સુરતમાં બારડોલી વિધાનસભા એટલે કે સુરત જિલ્લો, શાળાઓની વાત કરીએ તો સરકાર કહે છે કે નંબર 1 છીએ, સબ ચંગાસી. પણ જો તમે થોડા જમીન ઉપર ઉતરો, જિલ્લાઓની સ્કૂલ જુઓ તો તમને દયા આવી જશે. દયા કે બાળકો આવી સ્કૂલમાં ભણે છે. શું સરકારને સરકારી શાળાઓનું ધ્યાન રાખવાની ફરજ નથી? કરોડો રૂપિયા દર વર્ષે બજેટમાં આવંટિત કરાય છે, એટલે કે અપાય છે, ફાળવાય છે, પણ પરિણામ શૂન્ય. આ વાત અમે નથી કહી રહ્યા, પણ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને જે લોકો વાયરલ કરી રહ્યા છે તે બતાવી રહ્યા છે કેટલી ખરાબ હાલત છે. બાળકો સરકારી સ્કૂલમાં કેટલી ખરાબ હાલતમાં ભણી રહ્યા છે, અને એ પણ ગુજરાતનું મોડેલ. શું સરકારને સરકારી શાળાઓ ઉપર ધ્યાન ન આપવું જોઈએ? સવાલ થાય છે. અને કદાચ એટલા માટે જ હવે શાળાઓ પ્રાઇવેટ થતી જાય છે, અને પ્રાઇવેટ શાળાઓમાં બાળકોને ભણાવવા માટે અને લાખો રૂપિયાની ફીસ આપવા માટે લોકોને મજબૂર થઈ રહ્યું છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેન પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે સુરતની શાળાઓની આ હાલત ખરાબ છે અને કઈ રીતે એની પોલ છે, એની પોલ ખોલવાનું કામ સ્થાનિક આગેવાનો કરી રહ્યા છે. પણ હા, આમ તમને કહી દઈએ કે સરકારને આમાં શરમ નહીં આવે, શિક્ષણ મંત્રીને આમાં શરમ નહીં આવે, કારણ કે એમને ખબર છે કે તેઓ રીલ્સ બનાવવા માટે ઊંચા નહીં આવતા, કારણ કે રિયલમાં સ્થિતિ જોવા તેઓ તૈયાર નથી. જો આ સમગ્ર વિડીયો અને પછી તમે નક્કી કરો. મારા ખ્યાલથી એકમાત્ર એવી સ્કૂલ હશે કે જ્યાં આ રીતે ખેતી કરવામાં આવે છે. વડોદરા પ્રાથમિક શાળાની શૌચાલયો છે. ભાજપ સરકાર દ્વારા મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે, પણ અહીંયા દરવાજાઓ નથી શૌચાલયના. પ્રાથમિક શાળા વડોદરા સ્કૂલ કરતાં મને આ તો છે ને કચરાની ડમ્પિંગ સાઇટ વધારે લાગે છે. પડેલા છે. બીજી એક આઈબીનું ક્વાર્ટર અહીંયા પડ્યું છે. આખા કેમ્પસમાં તમે જોઈ શકો કે એક પણ ડસ્ટબિન નથી. આજ રોજ અમારી આમ આદમી પાર્ટીની ટીમે વડોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. હવે આ પ્રાથમિક શાળાની મુલાકાત લેતા અમને એટલો દુઃખદ અનુભવ થયો કે જ્યાં જોઈ ત્યાં કચરો તમે જોઈ શકો છો. કચરાની સૌથી મોટી સમસ્યા છે. અને અમને મેનેજમેન્ટ તરફથી જાણવા મળ્યું કે ભાઈ સફાઈ કર્મચારીને છેલ્લા 6 મહિનાથી વેતન આપવામાં નથી આવતું. અહીંયાના મેનેજમેન્ટ પોતાના ખિસ્સામાંથી ખર્ચો આપીને અમુક વાર સાફ સફાઈ કરાવડાવે છે. એટલે સાફ સફાઈનો તો સૌથી મોટો મુદ્દો છે. તમે જો કે ક્લાસરૂમની બહાર જ ડાયરેક્ટ કચરો છે, જ્યાં શિક્ષક ભણાવે છે એની બાજુમાં જ કચરો છે. હવે ત્યાંથી મચ્છરથી લઈને જીવજંતુઓ પણ અંદર આવે છે, એટલે આ મોટી એક સમસ્યા. ટોયલેટમાં બહાર એટલી ખરાબ સ્મેલ આવે છે કે હવે એ તો તમને વિડીયોમાં નહીં બતાવી શકું, એટલી ખરાબ સ્મેલ આવે છે. આટલી ખરાબ હાલત ને બહાર પેલું મધ્યાહન ભોજનનું એ છે. ફૂડ સિક્યુરિટીના કયા સ્ટાન્ડર્ડ પ્રમાણે આ મધ્યાહન ભોજનનું સેટ થાય છે એ મારે પૂછવું છે. આટલો બધો કચરો અહીંયા ને બાજુમાં જ મધ્યાહન ભોજન ને દરવાજા ખુલ્લા, એટલે માખી મચ્છર જીવજંતુઓ આરામથી અંદર જે મધ્યાહન ભોજન બનાવે છે ત્યાં અંદર જઈ શકે. આ તમે જોઈ શકો છો શૌચાલયની હાલત. દરવાજા તૂટેલા દરવાજા. ઓહો, બહુ વધારે હું બતાવી શકું એમ નથી, આટલી ખરાબ હાલત. અહીંયા ઉપર પાણીની ટાંકી છે, એમાંથી પાણી વહે છે. 4 થી 5 ક્લાસરૂમ છે અને આ ગંદકી જોઈ શકો છો. અહીંયાથી જે મચ્છર ને જે જીવજંતુઓ આવે તે ડાયરેક્ટ ક્લાસરૂમમાં જઈ શકે એના માટે આ દરવાજો પણ ખુલ્લો છે ને આ સુવિધા ત્યાં બંને બાજુથી આપેલી છે કે મચ્છર આરામથી જઈ શકે અને છોકરાઓ બીમાર પડી શકે. એની ટોટલ સુવિધા કરેલી છે આ સરકારે. પીવાની સુવિધા તમે જોઈ શકો છો કેટલી ગંદી હાલતમાં. અહીંયા સીધો ક્લાસરૂમ અને આ બાજુમાં તમે હાલત જોઈ શકો. નેતાઓના છોકરા વિદેશમાં ભણે, નેતાઓના છોકરા પ્રાઇવેટ સ્કૂલમાં ભણે મોંઘી, અને આ સામાન્ય માણસની હાલત, જેને એવું લાગે છે કે ભાઈ હિન્દુ ખતરામાં છે, તો આ જે લોકોને હિન્દુ ખતરામાં લાગે એ લોકોને જોઈ લો કે તમારા હિન્દુના છોકરાઓ કઈ જગ્યાએ ભણે છે. સ્કૂલ કરતાં મને આ તો છે ને
કચરાની ડમ્પિંગ સાઇટ વધારે લાગે છે. આ વડોદરા એક ક્રાઇમનું હોટસ્પોટ છે. અહીંયા બાળકોની છેડતીથી લઈને યૌન શોષણથી લઈને મર્ડરના કેસ થતા જ રહે છે. તો આ સ્કૂલમાં આટલા 1200 વિદ્યાર્થીઓ છે પણ એક વોચમેન પણ નથી. તો વોચમેનની સુવિધા પણ નથી. ચોથી વસ્તુ અમે એ જાણવા મળ્યું અમને કે સ્ટુડન્ટ ટીચર રેશિયો 50:1 છે, એટલે 50 સ્ટુડન્ટની વચ્ચે એક શિક્ષક છે. તો આ સ્ટાન્ડર્ડ રેશિયો એક સારી સ્કૂલ માટે 30:1 નો હોવો જોઈએ, એટલે 30 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક હોવા જોઈએ. તે તમે છે નહીં. હવે આ સ્કૂલની સૌથી મોટી સમસ્યા તમે આ શેડ જોઈ શકો છો. જ્યાં જોઈ ત્યારે પાણી પડે છે, વરસાદ પડે છે. આ તો કુદરતની મહેરબાની કે અમે અહીંયા નીકળતા હતા ને વરસાદ ચાલુ થઈ ગયો. એટલે કુદરત પણ કહે છે કે આ ભાજપ સરકાર એ હિન્દુ વિરોધી, શિક્ષણ વિરોધી સરકાર છે. ત્યાં શું થાય છે? પાણી પડે છે. ખાવામાં પાણી પડે છે. બરાબર. 112 કરોડનું એક બાજુ મોદી સાહેબનું મંદિર બને છે. 8,500 કરોડ રૂપિયા પીએમ એક્ટ પરમાં કોરોનામાં આપણી જેવા સામાન્ય લોકો પાસેથી ઉઘરાવીને બેંક બેલેન્સ કરીને એફડી બનાવેલી છે. આ સ્ટેટની આગળ તમે જોઈ શકો છો. અહીંયા બેસીને મધ્યાહન ભોજન લે છે આપણા શાળાના વિદ્યાર્થીઓને. આ રીતે પાણી પડે છે. શાળાના વિદ્યાર્થીઓએ ખુદ અમને રજૂઆત કરી કે કાકા અમે અહીંયા બેસીએ તો અમુક વાર ડાયરેક્ટ ખાવાનામાં પણ પાણી પડે છે. તો અમારે ભગમભાગ કરવું પડે. અને બીજું આ મધ્યાહન ભોજન તમે જે જોઈ શકો છો રસોડું, એ રસોડાની પેલી બાજુ વિડીયો બનાવેલો છે. એટલો બધો કચરો પડેલો છે. હવે ટુકારામ મુંડે જેવા જો ફૂડ સિક્યુરિટી ઓફિસર અહીંયા ગુજરાતમાં આવે ને તો સૌથી પહેલું સીલ કરવાનું કામ આ મધ્યાહન ભોજનનો રસોડુંને બંધ કરાવવા. ત્યાં તમે જોઈ શકો ખુલ્લેઆમ જીવજંતુઓ પણ અંદર આવી શકે છે. એક મચ્છરની નેટ મારવાનો પણ સમય નથી સરકાર પાસે. એક મચ્છરની નેટ તમે ક્લાસરૂમમાં પણ અમે વિઝિટ કરી. દરેક ક્લાસરૂમમાં જે ફેબ્રિકેશનના સેટ છે તે ખુલ્લા છે. તો ત્યાં ફેબ્રિકેશનની એક મચ્છર માટેની નેટ કેમ નથી મારતા? મચ્છરની નેટનું કોસ્ટિંગ કેટલું આવે? ત્યાં તમે 24 લાખનો સેટ બનાવી શકો છો પાર્કિંગ કરવા માટે, જે એકચ્યુઅલી કંઈ કામનું નથી. અહીંયા શિક્ષણની કેટલા સમયથી અહીંયાનું મેનેજમેન્ટ એમ કહે છે કે આ શેડ માટે અમે અથાગ પ્રયત્નો કર્યા, છતાં આનો કોઈ નિકાલ નથી આવતો. તો મેનેજમેન્ટ પણ પરેશાન છે અને સ્ટુડન્ટ પણ પરેશાન છે, વાલી પણ પરેશાન છે. તો આટલી બધી સમસ્યા. હા, નગરપાલિકાનો શેડ બતાડો, હા, નગરપાલિકાનો બોર્ડ બતાડો ને એની સામે જ ત્યાં ટ્રાફિક છે. હા. હવે સામે જ કડોદરા નગરપાલિકા છે અને એની સામે જ આ સ્કૂલ છે. તો અને બાજુમાં જ પેલો 25 લાખનો સેટ પણ તમે જોઈ શકો છો. હવે એ સેટ એકચ્યુઅલી કંઈ કામનો નથી, તો ત્યાં 25 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. હવે બીજી એક વસ્તુ એવી છે કે આટલી બધી સમસ્યા છે, આટલું બધા રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે, પણ નગરપાલિકાના જે સભ્યો, જેમાં ભાજપની પેનલ આવેલી છે, એ ભાજપોએ કરોડોનો ખર્ચો કરીને આ ચૂંટણી જીતી, દારૂ વેચ્યું, પોટલી પકડાવી, મરઘા મટન વેચીને અને પૈસા વેચીને ચૂંટણી લડીને જીતા. તો એ રૂપિયાનો ખર્ચો આ શાળાઓમાં કેમ નથી કરતી? ફક્ત સત્તા જોઈએ છે પણ શાળાઓની વ્યવસ્થા લાવી નથી, સગવડ પૂરી પાડવી નથી. વરસાદ આવે તો એમ કે ભાગાભાગી કરવી પડે ને ખાવા બેઠેલા હોય તો એમાં પણ પાણી પડે છે. હવે આ તમે જોઈ શકો છો. $112 કરોડના ખર્ચે હમણાં એવી વાત ચાલે કે ભાઈ પટનામાં મોદી સાહેબની મંદિર બનવાનો 112 કરોડના ખર્ચે. હવે 112 કરોડમાંથી થોડી ઘણી રકમ અહીંયા પણ વપરાતી હોય તો મારા ખ્યાલથી કોઈ પણ ભગવાન હોય ને તે તો ખુશ જ થશે. જો છોકરાનું શિક્ષણ સારું થતું હોય ને છોકરાને આ સ્કૂલમાં સારી સુવિધા મળતી હોય તો ભગવાન તો ખુશ જ થવા જોઈએ. મારા ખ્યાલથી 112 કરોડમાંથી થોડાક ખર્ચો અહીંયા પણ કરવો જોઈએ એવું મને લાગે છે. આ 112 કરોડના ખર્ચે મોદી સાહેબનું મંદિર બને છે ને આ શેડ તમે આવા કાણાવાળા જોઉં છો, તમારે શું કહેવું? એ તો મંદિર તો બનાવવાના, જનતાને શું લેવા દેવાય? એ લોકોને કંઈક જ છે, જનતા જાય ભાડમાં. ભાજપ સરકારની આ જ નીતિ છે. હા, આ છોકરાઓ નાના ભૂલકાઓ અહીંયા જમવા બેસ્યા, રસ્તોમાં છે કેમ જમવા બેસતા છે? હા. હવે આ શેડ ઉપર તમે જોઈ શકો છો કે આની ઉપર એક નવી ટેકનોલોજીથી કામ ચાલે છે જેની ઉપર ખેતી થાય છે. સારું થાય. આ વિશ્વની મારા ખ્યાલથી એકમાત્ર એવી સ્કૂલ હશે કે જ્યાં આ રીતે ખેતી કરવામાં આવે છે. આ પણ એક વિજ્ઞાન છે જ્યાં સેકટાની સિંગ પણ બનાવેલી છે. અને આ વૈજ્ઞાનિક પદ્ધતિનો દુનિયાએ અમલ થવો જોઈએ તો આપણે વિશ્વગુરુ આરામથી બની શકીએ એમ છે.
અને આ સાયન્સના વિદ્યાર્થીઓને આ શેડ વિશે શીખવવામાં આવે છે કે ભાઈ આ રીતે તમે પતરાના શેડ ઉપર ખેતી કેવી રીતે કરી શકો. અને બીજું, આ તમે શેડ જોયો કે જે કેટલા સમયથી મને અહીંયા જાણવા મળ્યું કે મેનેજમેન્ટે ઘણી બધી અરજીઓ કરી છે અને આ જે શિક્ષણ માટે મહત્ત્વનું છે એ શેડ બનતો નથી. એટલે આ સરકાર છે એ એકદમ આ લાઈવ તમને પ્રૂવ કરીને બતાવ્યું કે આ શિક્ષણ વિરોધી સરકાર છે. કડોદરા નગરપાલિકામાં આવેલી કડોદરા આપણે સરકારી સ્કૂલ છે. તો તમે આ બાજુ બતાવો. આ સ્કૂલના છોકરાઓ આ કડોદરા સ્કૂલ છે આપણે. તે એમના કમ્પાઉન્ડમાં અહીંયા ગોખલો આ જોઈ શકો છો તમે. અને આ બાજુ ગ્લાસો પણ પડેલા છે. ગ્લાસ પડેલા છે. બીજી એક આઈબીનું ક્વાર્ટર અહીંયા પડ્યું છે. આ જોઈ શકો છો. એક ક્વાર્ટર અહીંયા પડ્યું છે. આ બધા ઢાંકણા પડ્યા છે દારૂના. એટલે આપણે સરકારી શાળામાં જ્યાં છોકરાઓ ભણતા હોય ત્યાં આજુબાજુમાં દારૂની બોટલીઓ છે. મારે પ્રશાસનને એટલું કહેવું છે કે આવા જો અડ્ડાઓ આજુબાજુમાં નહીં ચાલતા હોય અને તમે બંધ કરાવો સરખી રીતે તો આવું જોવા ન મળે. તો મારે પ્રશાસન બહુ સારું કામ કરી રહી છે, નો ડાઉટ. પણ ક્યાંક ને ક્યાંક અંદર ભૂલ છે, અંદર મિસ્ટેક છે જે આવા દ્રશ્યોને જોવા મળે છે. આ સ્કૂલમાં તો નહીં જોવા જોઈએ. આ સ્કૂલના કમ્પાઉન્ડમાં જે છે દારૂની બધી બોટલો અને ગ્લાસ કે ગ્લાસ કચરાનો અભાવ એ નહીં જોવા મળવું જોઈએ. જય હિન્દ, જય ભારત. એના ઉપર સરકાર અને પ્રશાસન એક્શન લે અને આજુબાજુમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવે, નકર જનતા રેડ કરવામાં આવશે. જય હિન્દ. કડોદરા પ્રાથમિક શાળામાં મધ્ય ભોજન માટેની વ્યવસ્થાઓ છે. મધ્યાહનનું ભોજનનો રૂમ છે તે ડાયરેક્ટ બાજુમાં છે અને એ કેટલે દૂર સુધી સ્મેલ કરે છે. આ બહુ ગંભીર સમસ્યા છે. એકચ્યુઅલી અમે ત્યાં ઊભા રહીએ તો એટલી ખરાબ સ્મેલ આવે છે, મળની અને મૂત્રની એટલી ખરાબ સ્મેલ આવે છે કે જે અમે તમને વિડીયોમાં નહીં બતાવી શકીએ. અને એ જ ગંધની અંદર આ ખાવાનું બને છે. આ મધ્યાહન ભોજનનું રસોડું એક્ઝેક્ટ બાજુમાં છે. બીજી વસ્તુ, અંદર જે મળ ખુલ્લું પડેલું છે એનું કારણ અમને જાણવા મળ્યું કે પાણી નથી આવતું. હવે આમાં તમે વિદ્યાર્થીઓનો વાંક પણ કેવી રીતે કાઢી શકો? ઉપરથી પાણી નહીં આવે ને અચાનક ટોયલેટ આવે તો કેવી રીતે કામ કરવું? તો આ એકચ્યુઅલી આપણા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે પણ બહુ મોટા ચેડા કરવામાં આવે. તમે કોઈ ડસ્ટબિન અહીંયા છે નહીં. મેનેજમેન્ટનું એવું કેવું છે કે ભાઈ ડસ્ટબિન એટલા માટે નથી કે ભાઈ કોઈ કચરો લેવા નથી આવતો. ડસ્ટબિનમાં કચરો તો ભરાઈ જાય છે તો કચરો લેવા નથી આવતો. હું આગળ પણ કહી ચૂક્યો છું ને વારંવાર કહું છું કે કડોદરા નગરપાલિકા એ કોઈ શહેર નથી, એ કોઈ પાલિકા નથી, એ કચરા પેટી છે. તમે જ્યાં જોવો ત્યાં એક ડમ્પિંગ સાઇટ. જેટલા ક્લાસરૂમ છે એમાં જે છોકરાઓને નીચે બેસીને ભણાવવામાં આવે છે અને જે બેન્ચીસો છે એ સાઈડમાં સ્ટોર રૂમમાં અને એ લોકો જે બુક પોઈન્ટનો એ લોકો બનાવેલું છે કબાટનું ત્યાં એ લોકો શું માટે મૂકેલું છે? એ સૌથી મોટી સમસ્યા છે. છોકરાઓ નીચે બેસે ને તમે બેન્ચીસ એના માટે રાખે કે બેસવાનો. અને આરો પ્લાન્ટ પાસે સફાઈ નથી, આરો પ્લાન્ટ બંધ છે અને પાણી આવે છે ડાયરેક્ટ ઉપરથી ટાંકી સાફ છે નથી એ કોઈ જોતું નથી. આ બાળકો ભણે છે ત્યાં જ સ્ટોર રૂમ બનાવી દીધો. સ્ટોર રૂમની પણ જગ્યા નથી. બાળકોને નીચે તો બેઠેલા જ છે પણ રૂમની અંદર જ સ્ટોર રૂમ બનાવી દીધો. ક્લાસરૂમ છે કે સ્ટોર રૂમ બનાવેલો. બેન્ચીસ હોવા છતાં નીચે બેસવાનું. હા, એ તો મેં લીધી ને આ ગંદકી આ ડાયરેક્ટ આ ઝાડમાં આ છોકરાઓ ત્યાં નજીક બેસે. મેડમ અહીંયા નેટ મરાવવાનું તો કેવું તમે? મચ્છરની નેટ તો મરાવો અહીંયા. નેતાઓના છોકરા વિદેશમાં ભણે, પ્રાઇવેટ સ્કૂલમાં સારી સારી બેન્ચીસ ઉપર બેસે અને આ કડોદરા પ્રાથમિક શાળાની હાલત તમે જોઈ શકો કે નીચે બેસીને ભણવું પડે છે. દરેક ક્લાસરૂમની આપણે વિઝિટ કરી તમને વિડીયો બતાવીએ જ છે કે દરેક ક્લાસરૂમમાં બેન્ચીસ જ નથી અને બેન્ચીસ જે મૂકેલી છે તે સ્ટોર રૂમ તરીકે એમ મૂકેલી છે. એટલે સ્ટોર રૂમને ક્લાસરૂમ એક જ બનાવી દીધો.
એટલે બધી બેન્ચીસોના ખુલ્લેઆમ પડેલી છે. તો બેન્ચીસો નથી સફળ. હવે મેં શિક્ષકોને પૂછ્યું કે આ બેન્ચીસ તમે શોભાના ગાંઠિયાની જેમ રાખેલી છે તો એને કેમ વાપરતા નથી? તો એનું એમ કેવું છે કે ધારો કે 50 સ્ટુડન્ટ હોય તો 10 સ્ટુડન્ટ માટેની જ બેન્ચીસ, મતલબ બેન્ચીસની પણ અહીંયા સગવડ નથી અને એને કારણે એ બેન્ચીસ શોભાના ગાંઠિયાની જેમ મળે છે. તો મોટા મોટા ભાજપના કાર્યાલય બને છે. જે ભાજપ 2014માં 300 કરોડનું બેંક બેલેન્સ હતું તેમણે 14,000 કરોડનું બેંક બેલેન્સ બનાવી દીધું. તો તમને શું લાગે આ આ શાળાની સુવિધાઓ વધશે કે ભાજપના કાર્યાલય બનશે? જે ભાજપના કાર્યાલય 2014માં 11 કાર્યાલય હતા તે આજે 600 થી 700 કાર્યાલય ભાજપના બની ગયા. તો ભાજપના કાર્યાલય બને છે પણ આ શિક્ષકોની જે સમસ્યા છે, વિદ્યાર્થીઓની સમસ્યા છે એનું સમાધાન એટલા માટે નથી આવતું કારણ કે ભાજપનું બેંક બેલેન્સ વધે છે પણ આપણા શાળાઓ બનતી નથી કારણ કે એ બેંક બેલેન્સ ભાજપના કાર્યાલયમાં વપરાય છે, શાળાઓ બનાવવામાં નથી વપરાતું. આ 1200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને શિક્ષકો પણ અછત છે. શિક્ષકોની પણ હા શિક્ષકો પણ ઓછા છે અહીંયા આગળ પ્રાથમિક શાળામાં. સૌથી પહેલાં મોટામાં મોટી સમસ્યાનું સમાધાન કરવાનું છે વોચમેન. જે નાની નાની ભૂલકાઓ આવે છે, કોઈ ધારો ટીચર અંદર તૂટી જાય છે, કોઈ ગમે ત્યાં પેશાબ કરવા ઊભા રહી જાય છે, ગમે ત્યાં ઊભા રહી જાય છે, તો એની માટે એક વોચમેનની જરૂર છે, શિક્ષકોની ખાસ જરૂર છે. આમ આદમી પાર્ટીની સરકારે જે પંજાબમાં કરીને બતાવ્યું 27 નંબર ઉપર સરકારી શાળાની પરિસ્થિતિ હતી અને સરકારી શાળાના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જે 27 નંબર પર આવતું હતું કેરાલાને બીટ કરીને આજે નંબર 1 પર પંજાબ આવી ગઈ. તો એવું કામ ગુજરાત કેમ નથી કરતી? આપણે 30-40 વર્ષથી ભાજપને જીતાડીએ છીએ તો એ ભાજપ કેમ સરકારી શાળાને શિક્ષણ વ્યવસ્થા વિરોધી આ પાર્ટી છે? તો જનતાએ જાગૃત થવાની જરૂર છે. જય હિન્દ. આ વિડીયો તમે જોયું, તમને શું લાગ્યું? સિરિયસલી સરકાર ગંભીર છે શિક્ષણ માટે, બાળકો માટે? તો કદાચ જવાબ છે ના. ત્યારે અંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ઇસ્યુ અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.